હલો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ ફ્રેન્ડ્સ। તો મિત્રો આજના વિડીયોમાં જે છે આપણે 1 થી 50 જેટલા જે છે જીકેના એમસીક્યુ જોવાના છે। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો મિત્રો। દરરોજ જે છે આવા નવા સિલેબસ મુજબ આપણે જે છે 50 જેટલા જીકેના એમસીક્યુ જે છે લઈને આવીએ છીએ। ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલ સાથે ખાસ જોડાયેલા રહેજો, બરાબર। તો ચાલો શરૂ કરીએ। ક્વેશ્ચન નંબર 1, કયા ફ્રેન્ચ અધિકારીએ ચંદ્રગીરીના રાજા પાસેથી મદ્રાસને પટ્ટે લઈને જે છે એક કોઠી સ્થાપી હતી? શું આવશે મિત્રો આમાં રાઈટ આન્સર? કયા ફ્રેન્ચ અધિકારીએ જે છે એ ચંદ્રગીરીના રાજા પાસેથી મદ્રાસને પટ્ટે લઈને કોઠી સ્થાપી હતી? શું આવશે મિત્રો રાઈટ આન્સર? ફ્રેન્કો માર્ટિન, બરાબર। ફ્રેન્કો માર્ટિન જે છે ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો, ફ્રેન્કો માર્ટિન જે છે એ અધિકારીએ ચંદ્રગીરીના રાજા પાસેથી મદ્રાસને જે છે એ પટ્ટે લઈને કોઠી સ્થાપી હતી। ખાસ યાદ રાખજો મિત્રો, ફ્રેન્કો માર્ટિન જે છે એ નામના ફ્રેન્ચ અધિકારીએ ઈસવીસન 1639માં, બરાબર, ઈસવીસન 1639માં જે છે એ ચંદ્રગીરી રાજ્યના જે છે રાજા પાસેથી મદ્રાસને જે છે ચેન્નઈને ભાડા પટ્ટે લઈ ત્યાં જે છે કોઠી સ્થાપી હતી। એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ, બરાબર। સાલ ખાસ યાદ રાખજો 1639, બરાબર। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન। 1857ના ભારતના સ્વતંત્ર સંગ્રામ પર સંશોધન કરનાર ગુજરાતી ઇતિહાસકાર કોણ હતા? 1857ના જે છે એ મિત્રો ભારતના સ્વતંત્ર સંગ્રામ પર જે છે સંશોધન કરનાર ગુજરાતી ઇતિહાસકાર જે છે નીચેનામાંથી કોણ હતા? કોણ આવશે મિત્રો? રમણલાલ ધારૈયા, બરાબર। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો, 1857ના જે છે એ સ્વતંત્ર સંગ્રામમાં જે છે એ સંશોધન કરનાર ગુજરાતી ઇતિહાસકાર કોણ હતો? રમણલાલ ધારૈયા જે છે આપણો રાઈટ આન્સર બની જશે। 1857માં જે છે એ ખાસ યાદ રાખજો રમણલાલ ધારૈયા હતા। મિત્રો 1857નો જે સ્વતંત્ર સંગ્રામ હતો એના પ્રથમ શહીદ કોણ હતા? આવો પ્રશ્ન પૂછાય તો કોણ આવશે? મંગલ પાંડે હતા। એ બાબત પણ આપણને જે છે સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ। મંગલ પાંડે જે છે 1857ના પ્રથમ શહીદ હતા, બરાબર। ખાસ યાદ રાખજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન। તરણેતરનો ભાતીગળ લોકમેળો કયા જિલ્લામાં યોજાય છે? મિત્રો તરણેતરનો ભાતીગળ લોકમેળો જે છે એ કયા જિલ્લામાં ભરાય છે? શું આવશે રાઈટ આન્સર અહીંયા? સુરેન્દ્રનગર, બરાબર। ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો, તરણેતરનો જે છે ભાતીગળ લોકમેળો જે છે એ કયા જિલ્લામાં? તો સુરેન્દ્રનગર જિલ્લામાં જે છે એ તરણેતરનો મેળો જે છે એનું આયોજન થાય છે। ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। બંધારણના કયા અનુચ્છેદમાં કામ મેળવવાના અધિકારની જોગવાઈ કરવામાં આવી છે? બંધારણના મિત્રો કયા અનુચ્છેદમાં જે છે એ કામ મેળવવાના અધિકારની જે છે જોગવાઈ કરવામાં આવી છે? શું આવશે મિત્રો રાઈટ આન્સર અહીંયા? બંધારણના અનુચ્છેદ 41માં આવશે, બરાબર। અનુચ્છેદ 41માં જે છે કામ મેળવવાના અધિકારની જે છે એ જોગવાઈ કરવામાં આવેલી છે। મિત્રો તમે વિડીયોમાં જે છે છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે જે છે લાસ્ટમાં એક 51મો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 5મો। ભારતના કેસર ઉત્પાદનમાં એકમાત્ર પ્રખ્યાત રાજ્ય કયું છે? મિત્રો ભારતમાં જે છે કેસર ઉત્પાદનમાં નીચેનામાંથી એકમાત્ર પ્રખ્યાત રાજ્ય જે છે એ કયું છે? કયું આવશે રાઈટ આન્સર મિત્રો? કેસર ઉત્પાદનમાં મિત્રો જમ્મુ કાશ્મીર આવશે, બરાબર। ખાસ યાદ રાખજો, ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે। ભારતમાં જે છે કેસર ઉત્પાદનમાં એકમાત્ર પ્રખ્યાત રાજ્ય કયું? તો જમ્મુ કાશ્મીર આપણો રાઈટ આન્સર બની જશે। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। ગુજરાતમાં ભેજવાળા પાનખર જંગલો કયા જિલ્લામાં જોવા મળે છે? મિત્રો ગુજરાતમાં જે છે ભેજવાળા પાનખર જંગલો જે છે કયા જિલ્લામાં જોવા મળે છે? શું આવશે મિત્રો રાઈટ આન્સર અહીંયા? ડાંગ, વલસાડ, બરાબર। ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। ગુજરાતમાં જે છે ભેજવાળા પાનખર જંગલો જે છે એ કયા જિલ્લામાં? તો ડાંગ, વલસાડ જિલ્લામાં જે છે એ ભેજવાળા પાનખર જંગલો જોવા મળે છે। ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। ગુજરાતમાં કયા વર્ષમાં ઉત્તરાયણ અને અંકલેશ્વર વચ્ચે સૌપ્રથમ રેલવે લાઇન નખાઈ હતી? ગુજરાતમાં મિત્રો કયા વર્ષમાં જે છે ઉત્તરાયણ અને અંકલેશ્વર વચ્ચે જે છે સૌપ્રથમ રેલવે લાઇન જે છે એ નાખવામાં આવી હતી? કયા વર્ષમાં આવશે રાઈટ આન્સર અહીંયા? ગુજરાતમાં જે છે ઉત્તરાયણ અને અંકલેશ્વર વચ્ચે મિત્રો સૌપ્રથમ 1855માં, બરાબર। ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે। ગુજરાતમાં જે છે કયા વર્ષમાં? તો 1855ના વર્ષમાં જે છે ઉત્તરાયણ અને અંકલેશ્વર વચ્ચે જે છે એ સૌપ્રથમ રેલવે લાઇન નાખવામાં આવી હતી। મિત્રો ભારતમાં કયા અંગ્રેજ વ્યક્તિએ જે છે ભારતમાં રેલવેની શરૂઆત કરાવડાવી હતી? તો કોણ આવશે? ડેલહાઉસી, બરાબર। ડેલહાઉસીએ જે છે ભારતમાં રેલવે લાઇન જે છે એ શરૂ કરાવડાવી હતી। ખાસ યાદ રાખજો, એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ। અને મિત્રો 1853માં તેમણે મુંબઈથી થાણે રેલવે શરૂ કરાવી હતી। 1880માં જે છે વઢવાણથી ભાવનગર સૌરાષ્ટ્રની જે છે સૌપ્રથમ રેલવે લાઇન જે છે શરૂ કરાવડાવી હતી। એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। અહીંયા આપણને ઉત્તરાયણથી અંકલેશ્વર વચ્ચે પૂછેલું છે એટલા માટે ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે। 1855માં જે છે ઉત્તરાયણથી અંકલેશ્વર વચ્ચે જે છે શરૂ કરાવવામાં આવી હતી। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 8મો।
ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? મિત્રો ગુજરાતમાં મગફળીનું સૌથી વધારે ઉત્પાદન જે છે એ કયા જિલ્લામાં થાય? શું આવશે રાઈટ આન્સર મિત્રો? ગુજરાતમાં મગફળીનું સૌથી વધારે ઉત્પાદન ક્યાં આવશે? જૂનાગઢમાં. બરાબર, ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ગુજરાતમાં મગફળીનું જે છે સૌથી વધારે ઉત્પાદન કયા જિલ્લામાં? તો જૂનાગઢ જિલ્લામાં થાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતના રાષ્ટ્રધ્વજમાં લીલો રંગ એ શેનું પ્રતીક છે? શું આવશે મિત્રો રાઈટ આન્સર? ભારતના રાષ્ટ્રધ્વજમાં લીલો રંગ જે છે એ શેનું પ્રતીક છે? શું આવશે? સમૃદ્ધિ આવશે. બરાબર, ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, ભારતના રાષ્ટ્રધ્વજમાં લીલો રંગ એ શેનું? તો સમૃદ્ધિનું પ્રતીક છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કોણે કરી હતી? મિત્રો ભારતમાં જે છે પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના નીચેનામાંથી કોણે કરી હતી? કોણ આવશે મિત્રો રાઈટ આન્સર? અહીંયા અલ્ફ્રાન્જો ડી આબુકર્કે. બરાબર, ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કોણે? તો અલ્ફાન્જો ડી આલ્બુકર્ક જે છે એમણે ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરી હતી. ખાસ યાદ રાખજો મિત્રો, ભારત આવવાનો નવો જળમાર્ગ ઈસવીસન 1498માં. બરાબર, ભારત આવવાનો નવો જળમાર્ગ જે છે ઈસવીસન 1498માં જે છે એ શોધવામાં આવ્યો હતો. ભારતના કાલિકટ બંદરે આવી પહોંચ્યા ત્યારે મિત્રો કાલિકટમાં સામુદ્રિક રાજા રાજ્ય કરતો હતો અને મિત્રો એણે કાલિકટમાં પોર્ટુગીઝોને મરી મસાલાનો વેપાર કરવાની સંમતિ આપી હતી. પોર્ટુગીઝોએ પોતાનું સ્થાન મજબૂત બનાવવા માટે અને સુરક્ષા માટે જે છે 1503માં કોચીનમાં અને ઈસવીસન 1605માં કન્નૂરમાં કિલ્લા બાંધ્યા હતા. એ બાબત આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ. બરાબર, ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 11મો, દક્ષિણ ગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ કયો છે? મિત્રો દક્ષિણ ગોળાર્ધમાં જે છે સૌથી લાંબો દિવસ જે છે એ કયો છે? શું આવશે અહીંયા રાઈટ આન્સર? 22 ડિસેમ્બર. બરાબર, ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, દક્ષિણ ગોળાર્ધમાં જે છે સૌથી લાંબો દિવસ કયો? તો 22 ડિસેમ્બર જે છે એ સૌથી લાંબો દિવસ ગણાય છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતના સંવિધાનમાં જે હકો આપવામાં આવેલા છે તેનો અમલ કરાવવા માટે ઉપાયો જે છે કઈ કલમમાં દર્શાવવામાં આવેલા છે? ભારતીય જે છે સંવિધાનમાં જે હકો આપવામાં આવેલા છે તેનો અમલ કરાવવા માટે જે છે એ ઉપાયો કઈ કલમમાં દર્શાવવામાં આવેલા છે? શું આવશે મિત્રો રાઈટ આન્સર? 32. બરાબર, કલમ નંબર 32માં દર્શાવવામાં આવેલા છે. ખાસ યાદ રાખજો, ભારતીય સંવિધાનમાં જે હકો આપવામાં આવેલા છે તેનો અમલ કરાવવા માટેના ઉપાયો શેમાં? તો કલમ નંબર 32માં જે છે આપવામાં આવેલા છે. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદની જોગવાઈ હેઠળ રાજ્યપાલ રાજ્યના એડવોકેટ જનરલની નિમણૂક કરી શકે છે? ભારતના જે છે સંવિધાનના કયા અનુચ્છેદની જોગવાઈઓ હેઠળ જે છે એ રાજ્યપાલ રાજ્યના એડવોકેટ જનરલની નિમણૂક કરી શકે? શું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? અનુચ્છેદ 165. બરાબર, ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ભારતના સંવિધાનના જે છે કયા અનુચ્છેદ? તો અનુચ્છેદ 165 મુજબ જે છે એ રાજ્યપાલ રાજ્યના એડવોકેટ જનરલની જે છે નિમણૂક કરી શકતા હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, રાષ્ટ્રપતિ ખરડા પર સહી કર્યા વગર પોતાની પાસે રાખી મૂકે તેને શું કહેવાય? મિત્રો રાષ્ટ્રપતિ ખરડા ઉપર સહી કર્યા વગર પોતાની પાસે રાખી મૂકે તો એને શું કહેવાય? પોકેટ વીટો. બરાબર, ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, રાષ્ટ્રપતિ ખરડા ઉપર સહી કર્યા વગર પોતાની પાસે રાખી મૂકે તો એને શું? તો પોકેટ વીટો એને કહેવામાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ઇમારતી લાકડા માટેનું વેપાર કેન્દ્ર આહવા કયા જિલ્લામાં આવેલું છે? મિત્રો આહવા જે છે એ કયા જિલ્લામાં આવેલું છે એવો ક્વેશ્ચન પૂછેલો છે. શું આવશે? ડાંગમાં આવશે. બરાબર, ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, ઇમારતી લાકડા માટેનું વેપાર કેન્દ્ર એવું આહવા જે છે એ ક્યાં? તો ડાંગ જિલ્લામાં આહવા આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, સ્મૃતિ સ્થળ દેશના કયા મહાનુભાવનું સ્થળ છે? મિત્રો અહીંયા જે છે સ્મૃતિ સ્થળ જે છે એ કયા મહાનુભાવનું સમાધિ સ્થળ છે? કોનું આવશે રાઈટ આન્સર? I.K. ગુજરાલ. બરાબર, ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, સ્મૃતિ સ્થળ જે છે એ કોનું? તો I.K. ગુજરાલ જે છે એ મહાનુભાવનું સમાધિ સ્થળ છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયો જિલ્લો નજીકના બીજા 7 જિલ્લાઓને સ્પર્શે છે? નીચેનામાંથી કયો જિલ્લો જે છે એ નજીકના બીજા 7 જિલ્લાઓને સ્પર્શે છે? કયો જિલ્લો આવશે અહીંયા? ખેડા જિલ્લો આવશે. બરાબર, ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, નીચે આપેલા ઓપ્શન જે છે એમાંથી મિત્રો ખેડા જિલ્લો જે છે એ નજીકના 7 જિલ્લાઓને સ્પર્શે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કર્કવૃત એ ગુજરાતના કયા ભાગમાંથી પસાર થાય છે? મિત્રો કર્કવૃત જે છે ગુજરાતના કયા ભાગમાંથી પસાર થશે? શું આવશે? ઉત્તર ગુજરાત. બરાબર, ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે આપણો. ખાસ યાદ રાખજો, અહીંયા કર્કવૃત જે છે એ ગુજરાતના કયા ભાગમાંથી? તો ઉત્તર ગુજરાતમાંથી કર્કવૃત જે છે પસાર થાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતમાં ડેનિશ પ્રજાએ પોતાનું વેપારી મથક બંગાળમાં ક્યાં સ્થાપ્યું હતું? ભારતમાં મિત્રો ડેનિશ પ્રજાએ જે છે એ પોતાનું વેપારી મથક બંગાળમાં ક્યાં સ્થાપ્યું હતું? ક્યાં આવશે મિત્રો? અહીંયા શ્રીરામપુરમાં. બરાબર, ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ભારતમાં ડેનિશ પ્રજાએ જે છે પોતાનું વેપારી મથક બંગાળમાં ક્યાં? તો શ્રીરામપુર ખાતે જે છે એ પોતાનું વેપારી મથક સ્થાપેલું હતું. મિત્રો ડેનિશ લોકો જે છે ડેનમાર્કના વતની હતા
અને ભારતમાં એમણે જે છે બંગાળમાં શ્રીરામપુરમાં વેપારી મથકની જે છે સ્થાપના કરી હતી. એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી અશોક ચક્ર મેળવનાર પ્રથમ ભારતીય મહિલા કોણ છે? મિત્રો, નીચેનામાંથી જે છે અશોક ચક્ર મેળવનાર ભારતીય મહિલા જે છે નીચેનામાંથી કોણ છે? કોણ આવશે? નિર્જા ભનોત. બરાબર, ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, અશોક ચક્ર મેળવનાર જે છે પ્રથમ ભારતીય મહિલા કોણ? તો નિર્જા ભનોત જે છે આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. મિત્રો, ઈસવીસન 1987માં અશોક ચક્ર મેળવનાર સૌથી નાની વયની વ્યક્તિ હતા. ખાસ યાદ રાખજો, ઈસવીસન 1987માં જે છે એ અશોક ચક્ર મેળવનાર ભારતીય મહિલા સૌથી નાની વ્યક્તિના જે છે હતા. અને નિર્જા ભનોટ જે છે એરલાઇનની હેડ પર્સર હતી. અને મિત્રો 5 સપ્ટેમ્બર 1986ના રોજ જે છે પાકિસ્તાનના કરાચીમાં જે છે સ્પોટ ઓવર દરમિયાન આતંકવાદીઓ દ્વારા હાઈજેક કરાયેલી પેન અને એમાં જે છે ફ્લાઇટ 73 પર મુસાફરોને બચાવતી વખતે જે છે મૃત્યુ પામ્યા હતા. એ બાબત આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ. અને મિત્રો, નિર્જાનું 23માં જે છે જન્મદિવસના 2 દિવસ પહેલાં એમનું જે છે 22 વર્ષની વયે અવસાન થયું હતું. એ બાબત પણ આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં સૌપ્રથમ વાર રાષ્ટ્રપતિ શાસન કયા વર્ષમાં લદાયું હતું? મિત્રો, ગુજરાતમાં સૌપ્રથમ વાર જે છે રાષ્ટ્રપતિ શાસન કયા વર્ષમાં જે છે એ લગાયું હતું? શું આવશે રાઈટ આન્સર? 1971માં. બરાબર, ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે. ખાસ યાદ રાખજો, ગુજરાતમાં સૌપ્રથમ વાર છે રાષ્ટ્રપતિ શાસન ક્યારે? તો 1971ની સાલમાં જે છે એ લદાયું હતું. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 1938માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન ક્યાં યોજાયું હતું? મિત્રો, 1938માં જે છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન જે છે એ ક્યાં યોજાયું હતું? ક્યાં આવશે રાઈટ આન્સર? હરિપુરા. બરાબર, ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. અને મિત્રો, આ જે છે રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન હતું એના અધ્યક્ષ કોણ? તો સુભાષચંદ્ર બોઝ હતા. એ બાબત પણ આપણને ખ્યાલ હોવી જોઈએ. અને મિત્રો, પ્રથમ જે છે અમદાવાદમાં 1902ની સાલમાં ભરાયું હતું. એના અધ્યક્ષ હતા કોણ હતા? એના વિશે પણ આપણને સાથે સાથે જે છે એ ખ્યાલ હોવો જોઈએ. સુરેન્દ્રનાથ બેનર્જી હતા. બરાબર, અને અહીંયા જે છે 1938માં હરિપુરા ખાતે કોંગ્રેસનું જે છે એ અધિવેશન ભરાયું. એમાં કોણ? તો સુભાષચંદ્ર બોઝ હતા. એ બાબત પણ આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? કયા દિવસને મિત્રો રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? શું આવશે? 25 જાન્યુઆરી. બરાબર, ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, 25 જાન્યુઆરી જે છે એને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતમાં ત્રિસ્તરીય પંચાયતી રાજતંત્રની ભલામણ કઈ સમિતિએ કરી હતી? મિત્રો, ભારતમાં જે છે ત્રિસ્તરીય પંચાયતી રાજતંત્રની ભલામણ જે છે એ કઈ સમિતિએ કરી હતી? બળવંતરાય મહેતા સમિતિ. બરાબર, ખાસ યાદ રાખજો, ભારતમાં ત્રિસ્તરીય પંચાયતી રાજતંત્રની જે છે એ ભલામણ કઈ સમિતિ? તો બળવંતરાય મહેતા સમિતિએ કરેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કવિ કલાપીની કૃતિ હૃદય ત્રિપુટી પરથી કઈ ફિલ્મ ગુજરાતીમાં બનેલી છે? કવિ કલાપીની જે છે કૃતિ હૃદય ત્રિપુટી પરથી કઈ ફિલ્મ ગુજરાતીમાં બનેલી છે? કઈ ફિલ્મ આવશે? મનોરમા. બરાબર, ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મેલેકાઇટ કઈ ધાતુની ખનિજ છે? મેલેકાઇટ જે છે મિત્રો કઈ ધાતુની ખનિજ છે? કઈ આવશે રાઈટ આન્સર? કોપર આવશે. બરાબર, ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, મેલેકાઇટ કઈ ધાતુની? તો કોપર ધાતુની જે છે એ ખનિજ છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો કયો છે? મિત્રો, ગુજરાતમાં જે છે એ સૌથી ઓછો વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો જે છે એ કયો છે? કયો આવશે? કચ્છ આવશે. બરાબર, ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ગુજરાતમાં સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો જે છે એ કયો? તો કચ્છ જિલ્લો જે છે સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો છે. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો 7 નદીઓમાંની એક નદી ઝેલમ જે તેનું પ્રાચીન નામ શું હતું? 7 નદીઓમાંની એક નદી જે છે ઝેલમ છે. બરાબર, એનું પ્રાચીન નામ શું હતું? શું આવશે? વિતસ્તા. બરાબર, ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, 7 નદીઓમાંની એક નદી ઝેલમ, એનું પ્રાચીન નામ શું? તો એનું પ્રાચીન નામ વિતસ્તા હતું. ખાસ યાદ રાખજો મિત્રો, વિતસ્તા અથવા ઝેલમ નદી. બરાબર, એ 5 નદીઓમાંની એક નદી છે જે પંજાબ પ્રદેશમાંથી વહે છે. અને 5 નદીઓમાં જે છે પંજાબના પશ્ચિમ છેડે આવેલી છે. અને મિત્રો, કાશ્મીર રાજ્યની બનિહાલ ખીણની તળેટીમાં તેનો ઉદ્ભવ છે. અને પીર પંજાલ જે છે પર્વતના ઉત્તર તરફના ઢાળ પરથી કાશ્મીરની ખીણોમાંથી પસાર થતી અનંતનાગ તથા શ્રીનગર પાસેથી જે છે વાયવ્ય દિશા તરફ વળે છે અને વુલર સરોવરમાં પાણી ઠાલવે છે. એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ એના વિશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો બેઝબોલ કયા દેશની રાષ્ટ્રીય રમત છે? મિત્રો, બેઝબોલ જે છે કયા દેશની જે છે રાષ્ટ્રીય રમત છે? અમેરિકાની. બરાબર, ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, બેઝબોલ જે છે કયા દેશની? તો અમેરિકાની જે છે રાષ્ટ્રીય રમત છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ક્રાંતિકારી અરવિંદ ઘોષ દ્વારા કયા સ્થળે સંન્યાસ લેવાયો હતો? ક્રાંતિકારી અરવિંદ ઘોષ દ્વારા જે છે એ કયા સ્થળે જે છે સંન્યાસ લેવાયો હતો? પોંડુચેરી. બરાબર, પોંડુચેરી ખાતે જે છે એમને સંન્યાસ લીધેલો હતો. ખાસ યાદ રાખજો.
ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતમાં જેનો ઉલ્લેખ છે તે તપ્તોદક કુંડ કયા તાલુકામાં આવેલો છે? મિત્રો, ભારતમાં જેનો ઉલ્લેખ છે તે તપ્તોદક કુંડ જે છે એ કયા તાલુકામાં આવેલો છે? કયા તાલુકામાં આવશે? ઉના તાલુકામાં, બરાબર. ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ભારતમાં જેનો ઉલ્લેખ છે તે તપ્તોદક કુંડ જે છે ક્યાં? તો ઉના તાલુકામાં જે છે આવેલો છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મંગળ ગ્રહ જેવા ખડકો ક્યાંથી મળી આવે છે? મિત્રો, મંગળ ગ્રહ જેવા ખડકો જે છે ક્યાંથી મળી આવે છે? ક્યાંથી આવશે? માતાનો મઢ, બરાબર. ત્યાં ખાતેથી જે છે મંગળ ગ્રહ જેવા ખડકો આપણને મળી આવે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કંપનીની સ્થાપના કયા મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન થઈ હતી? ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કંપનીની સ્થાપના જે છે એ કયા મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન થઈ હતી? કોણ આવશે મિત્રો રાઈટ આન્સર? જીવરાજ મહેતા, બરાબર. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કંપનીની સ્થાપના જે છે એ કયા મુખ્યમંત્રીના કાર્યકાળમાં? તો જીવરાજ મહેતા એમના જે છે કાર્યકાળમાં થયેલી હતી. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં સૌપ્રથમ રાષ્ટ્રપતિ શાસન કયા મુખ્યમંત્રીના સમયમાં લાગ્યું હતું? ગુજરાતમાં મિત્રો સૌપ્રથમ જે છે રાષ્ટ્રપતિ શાસન કયા મુખ્યમંત્રીના સમયમાં લાગ્યું? હિતેન્દ્રભાઈ દેસાઈ, બરાબર. ખાસ યાદ રાખજો, હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં જે છે ગુજરાતમાં સૌપ્રથમ વાર રાષ્ટ્રપતિ શાસન લાગ્યું હતું. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, 1857ના સ્વતંત્ર સંગ્રામ દરમિયાન અંગ્રેજોના પક્ષે રહેનારા વડોદરાના રાજવી કોણ હતા? મિત્રો, 1857ના જે છે સ્વતંત્ર સંગ્રામ દરમિયાન અંગ્રેજોના પક્ષે રહેનારા વડોદરાના રાજવી જે છે એ કોણ હતા? ખંડેરાવ હતા, બરાબર. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, 1857ના સ્વતંત્ર સંગ્રામ દરમિયાન જે છે અંગ્રેજોના પક્ષે રહેનારા જે છે વડોદરાના રાજવી કોણ? તો ખંડેરાવ હતા. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, તાત્યા ટોપે નવસારીમાં કયું નામ ધારણ કરીને રહ્યા હતા? તાત્યા ટોપે જે છે એ મિત્રો નવસારીમાં કયું ઉપનામ ધારણ કરીને રહ્યા હતા? શું આવશે? ટહેલદાસ, બરાબર. આવું ઉપનામ ધારણ કરીને રહ્યા હતા. તાત્યા ટોપે નવસારીમાં કયું ઉપનામ? તો ટહેલદાસ આવું ઉપનામ ધારણ કરીને જે છે એ રહ્યા હતા. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયો કર ચોલ સામ્રાજ્યમાં રોકડમાં નહીં પણ બળજબરીથી જે છે મજૂરીના રૂપમાં લેવાતો હતો? નીચેનામાંથી કયો કર જે છે ચોલ સામ્રાજ્યમાં રોકડમાં નહીં પણ જે છે બળજબરીથી મજૂરીના રૂપમાં લેવામાં આવતો હતો? વેટી કર, બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. નીચેનામાંથી વેટી કર જે છે ચોલ સામ્રાજ્યમાં રોકડમાં નહીં પરંતુ બળજબરીથી જે છે મજૂરીના રૂપમાં લેવામાં આવતો હતો. ચોલ સામ્રાજ્યમાં મિત્રો 400 અલગ અલગ પ્રકારના જે છે કર લેવામાં આવતા હતા. એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, દાંડી યાત્રા પૂર્વે વલ્લભભાઈ પટેલની ધરપકડ કયા સ્થળેથી કરવામાં આવી હતી? દાંડી યાત્રા પૂર્વે જે છે એ વલ્લભભાઈ પટેલની ધરપકડ કયા સ્થળેથી કરવામાં આવી હતી? રાસ ગામેથી, બરાબર. રાસ ખાતેથી એમની ધરપકડ કરવામાં આવી હતી. ખાસ યાદ રાખજો મિત્રો, સરદાર પટેલની ધરપકડ જે છે ને એ દાંડી યાત્રા શરૂ થઈ એની પહેલાં જ કરી લેવામાં આવી હતી. એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. અને મિત્રો પ્રશ્ન એમ પૂછાય કે દાંડી યાત્રા બાદ ગાંધીજી જે છે એમની ધરપકડ ક્યાંથી કરવામાં આવી? તો કરાડી ખાતેથી એમની ધરપકડ કરવામાં આવી હતી. એ બાબત પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ધ સ્ટોરી ઓફ ઇન્ટિગ્રેશન ઓફ ધ ઇન્ડિયન સ્ટેટસ પુસ્તકના રચયિતા કોણ છે? ધ સ્ટોરી ઓફ ધ ઇન્ટિગ્રેશન ઓફ ધ ઇન્ડિયન સ્ટેટસ જે છે આ પુસ્તકના રચયિતા નીચેનામાંથી કોણ છે? સરદાર પટેલ આવશે, બરાબર. આ પુસ્તકના રચયિતા કોણ? તો સરદાર પટેલ છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભાવસિંહજી બીજા વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? મિત્રો આપણને અહીંયા જે છે એ વિધાનો આપેલા છે, બરાબર. ભાવસિંહજી બીજા વિશે વિધાનો આપેલા છે. જોઈએ આપણે કયા વિધાનો સાચા છે. તેઓએ સંગીત માળાના જે છે 4 ભાગ લખ્યા હતા. તેઓએ એક સંસ્થાની સ્થાપના કરી જે છેવટે બેંક ઓફ સૌરાષ્ટ્ર બની. તેઓએ ગ્રીક મહાકાવ્ય ઇલિયાડનું ગુજરાતીમાં ભાષાંતર કર્યું. શું આવશે મિત્રો? તમામ વિધાનો જે છે આપણને સાચા આપેલા છે. તેઓએ જે છે સંગીત માળાના 4 ભાગ લખ્યા હતા. આ બાબત સાચી છે. તેઓએ એક સંસ્થાની સ્થાપના કરી જે છેવટે બેંક ઓફ સૌરાષ્ટ્ર બની. આ વિધાન પણ સાચું છે. અને તેઓએ ગ્રીક મહાકાવ્ય ઇલિયાડનું જે છે ગુજરાતીમાં રૂપાંતર કર્યું. આ વિધાન પણ સાચું છે. મતલબ ત્રણેય વિધાનો આપણને સાચા આપેલા છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતીય બંધારણના આમુખનું પ્રારૂપ આવશે, બરાબર. પ્રારંભ નહીં આવે. ભારતીય બંધારણના આમુખનું પ્રારૂપ જે છે કોણે તૈયાર કરેલું હતું? જવાહરલાલ નહેરુએ, બરાબર. ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ભારતના બંધારણના જે છે આમુખનું પ્રારૂપ કોણે? તો જવાહરલાલ નહેરુ જે છે એમણે તૈયાર કરેલું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતના મૂળ બંધારણમાં અનુક્રમે કેટલા પરિશિષ્ટો અને કેટલી કલમો હતી? ભારતના મૂળ બંધારણમાં મિત્રો અનુક્રમે કેટલા પરિશિષ્ટ અને કેટલી કલમો હતી? કેટલી આવશે? 8 અને 395, બરાબર. 8 અને 395 કલમો હતી, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મહાગુજરાત આંદોલન સમયનું વર્તમાનપત્ર ગુજરાત ટાઈમ્સના તંત્રી કોણ હતા? મિત્રો મહાગુજરાત આંદોલન સમયનું જે છે વર્તમાનપત્ર ગુજરાત ટાઈમ્સ, બરાબર, એના તંત્રી નીચેનામાંથી કોણ હતા? ચંદ્રકાંત પટેલ, બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો,
મહાગુજરાત આંદોલન સમયનું જે છે વર્તમાનપત્ર ગુજરાત ટાઈમ્સ ના તંત્રી કોણ? તો ચંદ્રકાંત પટેલ હતા, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 44મો. કયા ફારસીને સૌરાષ્ટ્રનો વહીવટ કરવા માટે સમ્રાટ અશોક દ્વારા નિયુક્ત કરવામાં આવ્યા હતા? કયા ફારસીને મિત્રો સૌરાષ્ટ્રનો જે છે એ વહીવટ કરવા માટે સમ્રાટ અશોક દ્વારા જે છે નિયુક્ત કરવામાં આવેલા હતા? કોણ આવશે મિત્રો અહીંયા? તુષાસ્પ. બરાબર, તુષાસ્પને જે છે એ નિમણૂક કરવામાં આવેલા હતા. મિત્રો આ જે છે ને તુષાસ્પ જે છે ને એમણે મિત્રો સુદર્શન તળાવમાં શું કરાવેલું? તો સુદર્શન તળાવનું સમારકામ કરાવ્યું અને સાથે સાથે એમાંથી નહેરો પણ કઢાવી હતી. એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતના કયા સુલતાનના રાજમાં ગુજરાતની રાજધાની અણહિલવાડ પાટણથી અમદાવાદ ખસેડવામાં આવી હતી? મિત્રો ગુજરાતના કયા સુલતાનના સમયમાં જે છે ગુજરાતની રાજધાની અણહિલવાડ પાટણથી અમદાવાદમાં ખસેડવામાં આવી હતી? કોના સમયમાં? અહમદ શાહ પ્રથમ. બરાબર, અહમદ શાહ પ્રથમના સમયમાં જે છે એ ગુજરાતની રાજધાની અણહિલવાડ પાટણથી અમદાવાદમાં ખસેડવામાં આવી હતી. એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. મિત્રો આ વ્યક્તિ કોણ હતો? તો ખાસ યાદ રાખજો, ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનતનો શાસક હતો અને અહમદ શાહ પ્રથમે જે છે એ 2 શહેરોની સ્થાપના કરી હતી. શું આવશે? 1411માં અહમદાબાદ એટલે કે અમદાવાદની સ્થાપના કરી હતી અને 1426માં જે છે હાથમતી નદીના કિનારે અહમદનગર મતલબ હાલનું હિંમતનગર એની સ્થાપના કરેલી હતી. એ બાબત આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. રાષ્ટ્રપતિના ખાલી પદને વધુમાં વધુ કેટલા મહિનાની અંદર ભરવું જરૂરી છે? રાષ્ટ્રપતિના ખાલી પદને જે છે એ વધારેમાં વધારે કેટલા મહિનાની અંદર ભરવું જરૂરી હોય? 6 મહિનામાં. બરાબર, ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. રાષ્ટ્રપતિના ખાલી પદને વધારેમાં વધારે જે છે એ કેટલા સમયમાં? તો 6 મહિનામાં એને ભરવાનું હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કયા બંધારણીય સુધારા મુજબ મતદાનની વય મર્યાદા જે છે 21 વર્ષથી ઘટાડી 18 વર્ષ કરવામાં આવી? કયા બંધારણીય સુધારા મુજબ જે છે એ મતદાનની વય મર્યાદા જે છે 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી? 61મો બંધારણીય સુધારો. બરાબર, એમાં જે છે એ મતદાનની વય મર્યાદા 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી હતી. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતમાં સૌપ્રથમ વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે કોણ રહ્યું હતું? મિત્રો ગુજરાતમાં જે છે એ સૌપ્રથમ વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે કોણ રહ્યું હતું? કોણ આવશે મિત્રો? રાઈટ આન્સર અંબાલાલ શાહ. બરાબર, ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ગુજરાતના સૌપ્રથમ વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે કોણ? તો અંબાલાલ શાહ જે છે એ રહ્યા હતા. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. આઝાદી પછીના પ્રથમ ગુજરાતી રાજ્યપાલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી? મિત્રો આઝાદી પછીના પ્રથમ ગુજરાતી રાજ્યપાલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી? કોણ આવશે? મંગલદાસ પકવાસા. બરાબર, એમની નિમણૂક કરવામાં આવી હતી. આઝાદી પછીના પ્રથમ ગુજરાતી રાજ્યપાલ તરીકે કોની? તો મંગલદાસ પકવાસા જે છે એમની નિમણૂક કરવામાં આવેલી હતી. જોઈએ મિત્રો ત્યારબાદનો 50મો ક્વેશ્ચન. વલ્લભી વિદ્યાપીઠની સ્થાપના કોના સમયમાં થઈ હતી? મિત્રો વલ્લભી વિદ્યાપીઠની સ્થાપના જે છે એ કોના સમયમાં થઈ? દર્શન પ્રથમ. બરાબર, આપણે સૌ જાણીએ છીએ વલ્લભી વિદ્યાપીઠની સ્થાપના કોના સમયમાં? તો દર્શન પ્રથમ જે છે એમના સમયમાં થયેલી હતી વલ્લભી વિદ્યાપીઠની સ્થાપના. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો, લાસ્ટ 51મો, જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. બરાબર, સિંધુ લિપિમાં લખાયેલા 10 અક્ષરોવાળું સાઇન બોર્ડ ક્યાંથી મળ્યું છે? મિત્રો સિંધુ લિપિમાં જે છે લખાયેલા 10 અક્ષરોવાળું સાઇન બોર્ડ જે છે ક્યાંથી મળી આવ્યું છે? આનો એક આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. સાથે સાથે મિત્રો આ 50માંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. બરાબર, તો મિત્રો આ હતો વિડીયો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી એમને પણ ઉપયોગી બને. અને આપણી ચેનલ ઉપર નવા હોય તો મિત્રો ચેનલ સાથે જરૂરથી જોડાયેલા રહેજો. ચેનલને મિત્રો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો તમને જોવા મળશે. તો મળશું હવે આપણે કાલે બીજો વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.